નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા વોઇસમાં અને હું છું આપની સાથે પ્રિયંકા। અમદાવાદના લો ગાર્ડનમાં શનિવારે ચોંકાવનારી ઘટના બની। એક નાની માત્ર 4 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ। શરૂઆતમાં લાગ્યું કે કદાચ ભટકી ગઈ હશે, પણ પછી જે સત્ય સામે આવ્યું એ જાણી સૌ હેરાન રહી ગયા। આજના વિડીયોમાં આપણે આ કેસની પૂરી હકીકત જાણીશું। શા માટે બાળકીને અપહરણ કરવામાં આવી, કોણ હતી મહિલા અને કેવી રીતે પોલીસે તેને શોધી કાઢી। ચાલો હવે જઈએ સીધા કિસ્સા પર। શનિવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। 4 વર્ષની બાળકીનું લો ગાર્ડનથી અપહરણ થયું હોવાનું જણાવ્યું। શરૂઆતમાં કોઈ સ્પષ્ટતા નહોતી। માતા પિતા છૂટા કામ કરે છે એટલે બાળક ક્યાં ગઈ એ સમજાતું ન હતું। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે હરકતમાં આવી। ક્રાઇમ બ્રાન્ચે 8 ટીમો બનાવી અને દરેક ટીમે સીસીટીવી ફૂટેજની દ્રષ્ટિએ તપાસ શરૂ કરી। અંતે એક મહિલા દેખાઈ, નિકિતા દંતાણી। નિકિતાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું। પતિ ગુમાવ્યો, બીજી લગ્ન તૂટી ગઈ અને પોતાને એકલતામાં નાખી દીધેલી। જ્યારે લો ગાર્ડનમાં બાળકીને જોઈ ત્યારે તેને લાગ્યું, આ મારી સાત સંગાત બની શકે છે। નિકિતાએ બાળકીનું અપહરણ કર્યું અને અલગ અલગ જગ્યાએ લઈ ગઈ। અસલી ઓળખ છુપાવવા માટે બાળકીના વાળ પણ કપાવી નાખ્યા। પોલીસે સીસીટીવીના આધારે બંનેને શોધી કાઢ્યા। હવે બાળક મેડિકલ ચેકઅપ બાદ પરિવારને સોંપાશે। અપહરણ કરનાર નિકિતાને ગુનાહિત ઇતિહાસ નથી, પણ આ પગલાએ ઘણા સવાલો ઊભા કર્યા છે। શનિવારના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાવેલો અપહરણનો, અને એ ગુનાની વિગત મુજબ એક 4 વર્ષની બાળકીનું એલિસ બ્રિજ લો ગાર્ડન ખાતેથી કોઈ અજાણી વ્યક્તિ એનું અપહરણ કરેલાની જાણ આ જે અપહૃત 4 વર્ષનું બાળક છે એના માતા પિતાએ કરેલી। શરૂઆતમાં જે બાળક ગુમ થયું છે એ અરસામાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રશ્ન એ હતો કે આ બાળકને કોણ લઈ ગયું અને કેવા સંજોગોમાં લઈ ગયેલું છે, કારણ કે બાળકના માતા પિતાની આર્થિક હાલત બહુ સારી નથી। એ લોકો અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે, ઘરકામ કરીને એમનું ગુજરાન ચલાવે છે, એટલે બીજા કોઈ પ્રશ્નો એ પ્રકારના અથવા તો કારણો જણાતા નહોતા। ત્યારબાદ લો ગાર્ડન ખાતે જે સીસીટીવી જે ઇન્સ્ટોલ કરેલા છે એ પણ ઘણા સમયથી કાર્યરત નહોતા, એટલે કોણ આ બાળકને લઈ ગયું એ વિશે શરૂઆતમાં ખૂબ જ પરિસ્થિતિ થોડી મુશ્કેલ હતી। ત્યારબાદ ઝોન 1 જે પોલીસ છે અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસે સાથે એક કામ શરૂ કરેલું અને જે તે વિસ્તારમાં ફિઝિકલી અલગ અલગ રીતે બધા જ વિસ્તારોમાં એની તપાસ હાથ ધરેલી। લગભગ 2 દિવસ જેટલો સમય થયો, તેમ છતાં આ જે અપહૃત બાળક જે છે એના વિશેની અથવા તો કોણ લઈ ગયું છે એના વિશેની કોઈ માહિતી મળી નહોતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 ટીમનું ગઠન કરવામાં આવેલું અને દરેક ટીમમાં 4 જે ટીમના સભ્યો હતા એ સીસીટીવી જોવાના માહિર લોકો હતા, અને એના કારણે એક પ્લાન મુજબ લગભગ સતત છેલ્લા 3 દિવસથી આ પ્રક્રિયા ચાલુ રહેલી અને એમાં આ બાળકીને શોધવામાં સફળતા મળેલી છે। જે બાળકીને લઈને ગયેલી છે એ મહિલાનું નામ છે નિકિતા અંબાલાલ દંતાણી। નિકિતાની હિસ્ટ્રી એવી છે કે નિકિતાના પ્રથમ લગ્ન જે થયા એના પતિનું અતિશય બીમારીના કારણે મૃત્યુ થયેલું હતું, અને એના બીજા લગ્ન જે પ્રેમ લગ્ન થયેલા હતા, અને એ પોતે દંતાણી સમાજથી બિલોંગ કરતી હોય, એના માતા પિતાએ એમના સમાજના નિયમોના વિરુદ્ધ જતા એની સાથેનો સંપર્ક કાપી નાખેલો। બીજા લગ્નથી પણ નિકિતાના બાળકો નહોતા, એના કારણે એનો દાંપત્ય જીવન બહુ જ ખરાબ રીતે પસાર થઈ રહેલું હતું, એટલે એના પતિ એને છોડી દીધેલી હતી અને મોટે ભાગે રિવરફ્રન્ટ ને એવા વિસ્તારોમાં જ એનું એનું જીવન ચાલતું હતું, અને એ પણ છૂટક મજૂરી કરી લોકોના ઘરે કામ કરીને કામ કરતી હતી। બનાવના દિવસે નિકિતા લો ગાર્ડનમાં જાય છે અને ત્યાં બાળક રમતું હોય છે તો એની સાથે રમવા લાગે છે, અને થોડા સમય પછી એને એવું ફિલિંગ થાય છે કે મારે બાળક નથી, મારે આવું બાળક હોય તો કદાચ મારા પતિ મને સ્વીકારી લેશે અથવા મારું જીવન પુનઃ સારી રીતે થઈ શકશે। અને બાળક સાથે એણે કલાક એક જેટલું રમત રમી એટલે બાળક એની સાથે હળી મળી ગયું, અને તરત જ બાળકને બહાર ફરવા જઈએ છીએ, નાસ્તો કરીશું એમ કરીને બાળકને લઈને નીકળી ગઈ। આ બનાવ પછી બાળક ન મળ્યું એ અનુસંધાને એના માતા પિતાની અલગ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। નિકિતા જે છે એ બાળકને લઈને ચાલતા ચાલતા લો ગાર્ડનના આજુબાજુના વિસ્તારોમાં થઈ અને પછી એ અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ પિકઅપ બસ સ્ટેન્ડ ઉપર રોકાતી, અથવા તો પછી બાળકને ગરમી ન લાગે એટલા માટે
અને કપડું ઓઢાડી પણ દેતી હતી. એટલે કોઈ પણ વ્યક્તિ એને જોવે તેવું લાગે કે ઋતુ પ્રમાણે કોઈ માતા એના બાળકને લઈને જઈ રહેલી છે, પણ અપહૃત છે, અપહરણ કરતા છે, એ પ્રકારનું કોઈ ચિહ્ન તમને જોવા ના મળે. છેલ્લે આજે ટેકનિકલ સર્વેલન્સમાં અમને બીજી કોઈ મોબાઈલ ફોન નંબર્સની બધી વિગતો નહોતી, પરંતુ સીસીટીવી ફૂટેજથી અને જે પ્રકારે ફિલ્ડમાં જે ટીમો કામ કરી રહી હતી એ પ્રકારે આ બાળકીને અને એને અપહૃત કરનાર જે આરોપી મહિલા છે નિકિતા, એને શોધી કાઢવામાં આવેલા છે અને હાલ આગળની વધુ તપાસ અર્થે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે. બાળકીનું મેડિકલ ચકાસણી પણ થશે. આજે જે ડિટેક્શન છે બાળકીના અપહરણનું, એ અનુસંધાનમાં વધુ થોડું જણાવવાનું કે ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 9 મહિનાથી જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો અથવા તો મિસિંગ જે બાળકો છે આજ દિન સુધીના, એના માટેની પણ ડ્રાઈવમાં કાર્યરત છે અને અત્યાર સુધીમાં 100થી વધુ બાળકો ભિક્ષાવૃત્તિમાંથી છોડાયેલા છે, કેટલાક મળી આવેલા પણ છે અને 48થી વધુ ગુના જે પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એ લોકો વિરુદ્ધ નોંધાયેલા છે. હાલ આ ગુનાની વધુ તપાસ નવરંગપુરા પોલીસ સ્ટેશનના એના જે ત્યાં નોંધાયેલો છે એને સોંપવામાં આવનાર છે. શનિવાર ના લગભગ બપોર પછીના સમયમાંથી આ બાળકનું અપહરણ થયેલું અને આ બાળકના અપહરણ થયા પછી રાત્રિના સમયે એ રિવરફ્રન્ટના અલગ અલગ જે વિસ્તારો જે છે એનો કાયમી રહેવાનો વિસ્તાર નિકિતાનો છે એલિસ બ્રિજ ના નીચેના વિસ્તારમાં, પણ એ અલગ અલગ જગ્યાએ રોકાણ કરી લેતી કે જ્યાં એને એવું લાગતું કે એ સલામત છે ત્યાં એ રોકાઈ જતી. નિકિતાનો જે સીસીટીવી ફૂટેજમાં તો લગભગ અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના જે અમારા સંભવિત અમને જ્યાં જ્યાં લાગ્યું કે આ જોવા જરૂરી છે અને એનાથી કોઈ પરિણામ મળી શકશે, આ 8 ટીમોના લગભગ કમસે કમ 34 અમારા પોલીસ જવાનો અને અધિકારીઓ આ લાગેલા હતા સીસીટીવી ફૂટેજ જોવા માટે અને એના કારણે જ આટલું જે પણ થોડો વિલંબ થયો છે પણ સફળતા મળી છે. હા, અમે મ્યુનિસિપલ કોર્પોરેશન એ બાબતે જાણ કરેલી છે. જે પ્રકારે એનું જે પોતાની માનસિકતા છે નિકિતાની કે એને બાળક એનું હોવું જોઈએ, તો એ બાળકને કોઈ સરળતાથી ન ઓળખી જાય કે કોઈ પણ વ્યક્તિ શોધે તો એના વાળ એને બાળકીને કપાવી નાખે. મેં અગાઉ કીધું એમ એનું પ્રથમ લગ્ન જીવનમાં એ વિધવા બનેલી એના પતિની બીમારીના કારણે, અને બીજા લગ્ન જીવનમાં એણે પ્રેમ લગ્ન કરેલા હોવાના કારણે એના માતા પિતાએ એની સાથેના સંપર્ક કાપી નાખેલા અને ત્યારબાદ પતિએ પણ એને બાળક ન થતું હોવાથી એને છોડી દીધેલી અને આ બનાવ એના કારણે બનેલો છે. હાલ માટે એટલું જ. ફરી મળીએ નવા સમાચાર સાથે. જોડાયેલા રહો ઇન્ડિયા વોઇસ સાથે.